નમસ્કાર મિત્રો, ફાઇનલી આપણી ચેનલ પર નવી સિરીઝ આવી ગઈ છે રાજસ્થાનની। તો મિત્રો હવે આપણે રાજસ્થાનમાં ટ્રાવેલ કરવાના છીએ, જેનો આજે પહેલો દિવસ છે। રાજસ્થાનમાં આપણે રાજસ્થાનનું રણ અને બીજા ઘણા બધા જોવાલાયક સ્થળો જોવાના છીએ। તો હવે શરૂઆત કરીએ આપણે જ્યાંથી નીકળ્યા હતા ત્યાંથી। તારીખ 28/9/20 રાતના 12 વાગે આપણે પહોંચી ગયા છીએ પાલનપુર। તો પાલનપુર પર આપણે સીએનજી ગેસ ફૂલ કરાવી દઈશું ગાડીમાં। જો તમે સીએનજી ગાડી લઈને જાઓ છો તો પાલનપુર અને છેલ્લે ધાનેરા તમને ગેસ મળી રહેશે, તો તમે એનું ધ્યાન રાખો। તો મિત્રો અત્યારે વાગી ગયા છે સવારના 7 અને આપણે પહોંચી ગયા છીએ રાજસ્થાનના બાડમેરની ખૂબ જ નજીક। પૂરી રાત દરમિયાન આપણે વડનગરથી બાડમેર લગભગ 300 કિલોમીટર જેટલું અંતર કાપ્યું છે અને અત્યારે આપણે હાઈવે પર રાજ ફૂડ રેસ્ટોરન્ટ પર અહીંયા આપણે ચા નાસ્તો કરવા ઊભા રહ્યા છીએ। આ છે આપણી ગાડી। તો મિત્રો જ્યારે પણ તમે રાજસ્થાન આવો તો જો તમારી પાસે સીએનજી ગાડી છે તો એમાં પેટ્રોલની પૂરી વ્યવસ્થા રાખો, કારણ કે અહીંયા સીએનજી ગેસ તમને મળશે નહીં। ગુજરાતની બોર્ડર પર છેલ્લે પાલનપુર અને ધાનેરા પર તમને મળી રહેશે। તો મિત્રો એ બાબતનું ખાસ ધ્યાન રાખો। રાજસ્થાનમાં જ્યારે પણ આવો તો તમારી પેટ્રોલની ટાંકી ફૂલ રાખો। તો મિત્રો ઓલમોસ્ટ આપણે એન્ટ્રી રહેલી છે રાજસ્થાનના બાડમેરમાં। તો મિત્રો બાડમેર એ રાજસ્થાનનો એક જિલ્લો છે અને આ છે બાડમેર સિટી। તો મિત્રો બાડમેર શહેરની સ્થાપના મહારાજા બહાદુર રાવે 13મી શતાબ્દીમાં કરી હતી અને અત્યારે બાડમેર શહેર ભારતના ખનિજ તેલ અને કોલસા ઉત્પાદનમાં ખૂબ જ મોટું સ્થાન ધરાવે છે। અહીંયાથી કોલસો અને ખનિજ તેલ મળે છે। દોસ્તો સમય થયો છે 8:30 અને આપણે બાડમેર સિટી ક્રોસ કરી દીધી છે। તો હવે આપણે બાડમેર સિટીને ટાટા બાય બાય કહી દઈએ અને હવે આપણે ટ્રાવેલ કરીશું બાડમેર જેસલમેર હાઈવે પર। તો મિત્રો મળીએ હવે આગળ જઈને। તો મિત્રો આપણે આપણી ગાડીની આગળ શ્રી રામદેવ પીર મહારાજની ધજા નાની લગાવેલી છે, જે વિડીયોમાં તમે જોઈ શકો છો। તો મિત્રો કહેવાય છે એવું કે જો તમે રાજસ્થાનમાં જાઓ અને જો તમે આ રામદેવ પીરની ધજા લગાવેલી હશે તો ખાસ તમને પોલીસ કોઈ હેરાન કરશે નહીં। તો ફાઇનલ મિત્રો અત્યારે આપણે છીએ બાડમેર
જેસલમેર હાઈવે પર બાડમેરથી આપણે લગભગ 150 કિલોમીટર જેટલું અંતર કાપી લીધું છે અને જેસલમેર હવે માત્ર 50 કિલોમીટરના અંતરે આવેલું છે। અહીંયા પવનચક્કીઓ ખૂબ જ મોટી માત્રામાં છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો। ત્યાં આપણી ગાડી છે, ત્યાં ફોટોશૂટ સેશન ચાલી રહ્યું છે। તો મિત્રો પ્લીઝ વિડીયો કન્ટિન્યુ રાખજો, હજુ આપણે જેસલમેર જઈને પૂરો વિડીયો જોઈશું। તો મિત્રો આ છે સિરવા। હવે સિટી છે કે ગામ છે એ તો બધું સેમ છે। તો મિત્રો આ છે સિરવા અને અહીંયાથી જેસલમેર માત્ર 36 કિલોમીટર હવે બાકી છે। તો મિત્રો આપણે જલ્દીથી નીકળીએ આગળ। તો મિત્રો જેવા તમે જેસલમેરની નજીક આવશો એટલે તમને ખૂબ જ મોટી માત્રામાં પવનચક્કીઓ જોવા મળશે। તો મિત્રો રાજસ્થાન પવન ઉર્જા ઉત્પન્ન કરવામાં ખૂબ જ આગળનું રાજ્ય છે, કારણ કે અહીંયા ખુલ્લું વાતાવરણ છે અને ખુલ્લા રણમાં પવનની ગતિ વધારે હોય છે, એટલા માટે અહીંયા પવનચક્કીની મદદથી આ લોકો પવન ઉર્જા ઉત્પન્ન કરે છે। તો મિત્રો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જેસલમેર સિટી। બોર્ડ તમે જોઈ શકો છો, स्वर्ण नगरी में आपका हार्दिक स्वागत है, આ રીતનું બોર્ડ છે। તો મિત્રો જેસલમેર સિટી અને આગળનો પ્રવાસ આપણે જોઈશું આ વિડીયો સિરીઝના બીજા ભાગમાં। તો ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને આ સિરીઝના બીજા વિડીયો પણ જોવાનું ભૂલશો નહીં। વિડીયોને લાઇક કરીને તમે વિડીયો બંધ કરી શકો છો।